પાનું 51 છે. બીજું પ્રતિક્રમણ કરવાનું છે. ણમો અરિહંતાણમ ણમો સિદ્ધાણમ ણમો આયરિયાણમ ણમો ઉવજ્જાયાણમ ણમો લોયે સૌવ સાવણ. શ્રી સિમંદર પ્રભુની આજ્ઞા લઈને હવે આપણે પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ. પાઠ પહેલો. દેવ ગુરુ ધર્મ મંગલ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. પાઠ બીજો. દિવ્ય ધ્વનિ નમસ્કાર. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. પાઠ ત્રીજો. બ્રહ્મચર્ય મહિમા. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતિમાન. પાઠ ચોથો. સર્વજ્ઞનું સ્વરૂપ. ત્રિકાળ ગોચર સમસ્ત ગુણ પર્યાયો સહિત સંપૂર્ણ લોક અને અલોકને એટલે કે છ દ્રવ્યોને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. હે સર્વજ્ઞના અભાવવાદી, જો સર્વજ્ઞ ન હોય તો અતિન્દ્રિયોને અર્થાત ઇન્દ્રિય ગોચર નથી એવા પદાર્થોને કોણ જાણે? ઇન્દ્રિય જ્ઞાન તો સ્થૂલ પદાર્થો કે જે ઇન્દ્રિયોના સંબંધરૂપ વર્તમાન હોય તેને જાણે છે અને તેમના પણ સમસ્ત પર્યાયોને તે જાણતું નથી. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યય પાણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. જે અરહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. પાઠ પાંચમો. શ્રી સમય સાધ્વી સ્તુતિ. પહેલી બે લાઈન ભાઈઓ બોલશે ને પછી બહેનો બે લાઈન. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવ્રત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી તંબી સ્વરૂપ
ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગળા વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છે દવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો. વિચામો ભવ ક્લાંદના હૃદયનો તું પંથ મુક્તિ તણો. સુણે તને રસ નિબંધ શિથિલ થાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિ આળસે સૌ. તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી. પાઠ છઠ્ઠો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના કેટલાક પદો. પહેલું પદ ભાઈઓ બોલશે, બીજું પદ બહેનો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન. વૈરાગ્યાદિ જો આત્મ જ્ઞાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. પામે તે પરમાર્થને નિજ પદનો લેલા. સદગુરુના ઉપદેશવન સમજાયન જીન રૂપ. સમજાવણ ઉપકાર છો સમજે જીન સ્વરૂપ. સ્વચ્છંદ મત આગ્રહતજી વરદે સદગુરુ લક્ષ. સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. લયું સ્વરૂપ નવૃત્તિનું
ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન અથવા નિશ્ચયનય ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહિત થાય જ્ઞાન દશા પામે નહીં સાધન દશા ન કાય પામે તેનો સંગ જે તે બુડે ભવમાય નહીં કસાય ઉપશાંતતા નહીં અંતર વૈરાગ સરરપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ એક હોય ત્રણ કાળમાં પરમારથનો પાન પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષય અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં ત્રણે કાળ ત્રય ભાવ જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ જડથી ચેતન ઉપજે ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય નાશન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય ચેતન જો નિજ ભાનમાં કરતા સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ કર્મ ભાવ અજ્ઞાન છે મોક્ષ ભાવ નિજવાસ અંધકાર અજ્ઞાન સમ નાસે જ્ઞાન પ્રકાશ
જે કારણ બંધના તે બંધનો પણ તે કારણ છે નકદશા મોક્ષ પંથ ભવન. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસરહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. મત દર્શન આગ્રહ તજી વરતે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદન પક્ષ. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકીત. વર્તમાન સમકીત થઈ તાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. છૂટે દેહા ત્યાસ તો નહીં કરતા તું કર નહીં ભોગતા તું તે હનો એ જ ધર્મનો મર. એ જ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ ભૂત ચૈતન્ય ગાન સ્વયં જ્યોતિ સુખદામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિરગ્રંથ. આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાન. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ.
સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં વંદન ગણિત. પાઠ 7મો શ્રી અમિત ગતિ આચાર્ય વિરચિત સામાયિક પાઠના કેટલાક અવતરણો. પહેલી બે લાઈન ભાઈઓ બોલશે અને પછી બે સૌ પ્રાણિયા સંસારના સન્મિત્ર મુજવાલા થજો સદગુણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા શુભ ભાવના પ્રભુ ચાર આપા મોરદયમાં સ્થિરતા અતિ જ્ઞાનવંત અનંત શક્તિ દોષહીન આત્મ છે એ જ્ઞાનથી તલવાર પેટે શરીરથી વિભિન્ન છે હું શરીરથી જુદો ગણું એ જ્ઞાન બળ મુજને મળો ને ભીષણ છે અજ્ઞાન મારું નાથ તે સત્વર ટળો સુખ દુઃખમાં હરિમિત્રમાં સંયોગ કેવી યોગમાં રખડું વને વા રાજભુવને રાચતો સુખ ભોગમાં મમ સર્વ કાળે સર્વ જીવમાં આત્મવત બુદ્ધિ વધી તું આપજે મુજ મોહ કાપી આદશા કરુણાનિધિ પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતા પ્રભુ અહીં તહીં એકેન્દ્રિયાથી જીવને હણતા કદી ડરતો નહીં છે દીવી વેદી દુઃખ દઈ મેં ત્રાસ આપ્યો તે મને કરજો ક્ષમા મુજ કર્મ હિંસક નાથ વિનવું આપને મન મારું દોષિત થાય તો હું દોષ અતિક્રમ જાણતો દોષિત થતું આચારમાં તો દોષ વ્યતિક્રમ માનતો વિષયો તણી પ્રવૃત્તિમાં હું અતિચારી સમજતો વિષયો તણી આશક્તિમાં હું અનાચારી સમજતો
નિજ વચન વાણી ઉચ્ચાર માતલ ભાર વિનિમય થાય તો જો અર્થ માત્રા પદમહી લવલેશ વધઘટ હોય તો યથાર્થ વાણી ભંગનો દોષિત પ્રભુ આપનો આપી ક્ષમા મુજને બનાવો પાત્ર કેવ બોધનો આપી ક્ષમા મુજને બનાવો પાત્ર કેવ બોધનો. પાઠ 8મો શ્રાવક કર્તવ્ય. ષઠ આવશ્યક કર્મ. જીનેન્દ્ર દેવની પૂજા, નિર્ગ્રંથ ગુરુઓની સેવા, સ્વાધ્યાય, સંયમ, યોગ્યતા અનુસાર તપ અને દાન એ 6 કર્મ શ્રાવકોએ પ્રતિદિન કરવા યોગ્ય છે. મદ્ય, માંસ તથા મધનો ત્યાગ કરવાવાળો અને 5 ઉદુંબર ફળોને છોડવાવાળો ગૃહસ્થ નામથી શ્રાવક કહેવાય છે, પણ મદ્યાદિકનું સેવન કરવાવાળો ગૃહસ્થ નામથી પણ શ્રાવક કહી શકાતો નથી. પાઠ 9મો મિચ્છામી દુક્કડમ. આ ભવને ભવો ભવમહી થયો વેર વિરોધ અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ તે સવિમિચ્છામિ ડુક્કડમ. જીવ કમાવું છું સવી, ક્ષમા કરજો સદાય. વીર વિરોધ ટળી જજો, અક્ષય પદ સુખ સોય. સમભાવી આત્મ થશે, ભારે કર્મી જીવડા પીએ વેરનું ઝેર. ભવાટમી માતે ભમે પામે નહીં શિવલે. ધર્મનો મર્મ વિચારજો. પાઠ 10મો પરમપદ પ્રાપ્તિની ભાવના કાયોક્સર રૂપે કહેવામાં આવે છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ભુવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિરગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને. વિચરશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વભાવતી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહતે સંયમ હેતુ હોય જો. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે. દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ. વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની. મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી. આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવન. વિચરવું ઉદયાદિન પણ વિતલોભ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. માન પ્રત્યે તો દીનપણાનું માન જો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથાપી ન મળે માન જો. દેહ જાય પણ માયા થાય ન રોમમાં. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિની દાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. નગ્ન ભાવ મૂઢ ભાવ સહ અસ્નાનતા. અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો.
કેસરો નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્ય ભાવ સંયમમય નિરગ્રંથ સિદ્ધજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવજો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ સુધવરતે સમભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગજો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ ત્રિકારવર્તી સાહુણમ. પાઠ 11મો પ્રત્યાખ્યાન. સમય પાઠ 11મો પ્રત્યાખ્યાન. જેને ચોવિયારના પચખાણ લેવા હોય હાથ જોડી લે. દિવસ ચરમીમ પચખાઈ, ચવ્યંપી આહારમ અસણમ પાણમ ખાયમમ સાયમમ અનથણા ભોગેણમ સસ્સાગારેણમ મથરાગારેણમ સૌવ સમાહી વિત્તિયાગારેણમ ઓસરાઈ. પાઠ 12મો. જીનજીની વાણી. સિમંદર મુખથી ફૂલડા ખરે, એની કુંદ કુંદ ગૂંથે માળવે, જીન જીની વાણી ભલી રે, વાણી ભલી મન લાગે રડી, જેમાં સાર સમય સિર તાજ રે, જીન જીની વાણી ભલી રે. ગૂંથ્યા પાહુડને ગૂંથ્યું પંચાસિક, ગૂંથ્યું પ્રવચન સાર રે, જીન જીની વાણી ભલી રે. ગૂંથ્યું નિયમ સાર, ગૂંથ્યું રયણ સાર, ગૂંથ્યો સમયનો સાર રે, જીન જીની વાણી ભલી રે. સ્યાદવાદ કેરી સુવાસે ભરેલો, જીન જીનો ઓમકાર નાદ રે, જીન જીની વાણી ભરી રે.
વંદો જીનેશ્વર વંદો હો કુંદ કુંદ વંદો એ ઓમકાર નાદને જીન જીની વાણી ભલી રે હૈ રે હજો મારા ભાવે હજો મારા ધ્યાને હજો જીન વાણ રે જીન જીની વાણી ભલી રે જીનેશ્વર દેવની વાણીના વાયરા વાજો મને દિન રાત રે જીન જીની વાણી ભલી રે. પાઠ 13મો અંતિમ મંગલ. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો અયરિયાણમ નમો ઉચ્ચાણમ નમો લોવે સૌવ સાહુણમ. વાલા વિજયનાથ સિમંદર ભગવાન વાનનો જય હો. અમાગણે બિરાજમાન સમસ્ત દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. પરમ તારણહાર કપાળુ કહાન ગુરુ ગુરુદેવનો જય હો. રસમૂર્તિ ભગવતી માતનો જય હો. પરમ વિતરાગ સનાતન દિગંબર જૈન ધર્મનો જય. चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पूजामि अर्हंता शरणं पूजामि सिद्धा शरणं पूजामि साहु शरणं पूजामि केवली पनत्तो धमो शरणं पूजामि. चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतत्व से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. એ પ્રતિજ્ઞા લીધી હોય એની દ્રઢતા રાખવી જોઈએ, પણ એ આત્માને લક્ષ્ય હોવું જોઈએ કે આત્મા કેમ થઈ જાય, આત્મા કેમ પ્રગટ થાય, એવી ભાવના હોવી જોઈએ. જે આત્માથી લીધેલી પ્રતિજ્ઞા આત્માના પ્રયોજન પૂર્વકની પ્રતિજ્ઞા, જે પ્રતિજ્ઞા લીધી એની દ્રઢતા રાખવી જોઈએ. પ્રતિજ્ઞા ભંગથી તો નુકસાન જ થાય છે ને. કાંઈ અગ્રણી નથી, એક આત્મા જ અગ્રણી છે. હવે આત્મા જ અગ્રણી છે એને ગ્રહણ કરવો જોઈએ, બાકી માત્ર ક્રિયાના આગ્રહથી લીધે આત્માનું કાંઈ પ્રયોજન ન હોય કે હું આટલું ઉપવાસ કરું ના કરું એવી જાતનું હોય તો એમાં પોતાની કેટલી ભાવના દ્રઢવે છે એ સમજવું જોઈએ. સમજણપૂર્વકની પ્રતિજ્ઞા હોવી જોઈએ. આત્મા સિવાય કાંઈ આગ્રહી નથી, બધું છોડવા જેવું છે. એની પ્રતિજ્ઞા ભંગ થાય તો નુકસાન થાય. આત્માનું પ્રયોજન પેલા સાધવાનું છે, આત્મા કેમ ગ્રહણ થાય, આત્મા નાયક ધારા નાયક કેમ પ્રગટ થાય, પછી નાયકને ઓળખીને દ્રઢ નિશ્ચય આવવો જોઈએ. પછી નિશ્ચય આવીને અંદર લીનતા વધે, એની સાથે સુભાવ આવે, એની સાથે પ્રતિજ્ઞા આવે છે. એવી પ્રતિજ્ઞા સમ્યક રીતે પ્રતિજ્ઞા તો સમ્યક દર્શન થાય ત્યાર પછી થાય છે. સહજ રૂપે પ્રતિજ્ઞા હોવી જોઈએ. હઠાગ્રહથી લીધેલી પ્રતિજ્ઞા પણ
પોતે બધું છોડવા જેવું તો બધું છે, પણ પોતે એટલી તૈયારી રાખવી જોઈએ. પોતાની એટલું ભાવના છે, પોતે સમજી ગયું આત્માનું પ્રયોજન હોવું જોઈએ, એક એનો અર્થ છે. બધું છોડવા જેવું છે, કઈ રાખવા જેવું નથી. એક આત્મામાં જ રહેવા જેવું છે એવું પ્રતિજ્ઞા હોવું જોઈએ, બીજું ક્યાં નથી જોઈતું. એવી પ્રતિજ્ઞા લેવા જોઈએ. એવી પ્રતિજ્ઞા આત્મામાં જ રહેવા જેવું છે, બીજું કઈ ક્યાંય જોડાવા જેવું નથી. એ પછી પોતાનો ભાવ કેટલો ઉપડે એ પોતે જોવાનું છે. તો પછી જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી પ્રતિજ્ઞા ભંગ થઈ રહી છે. સમ્યક દર્શન નથી ત્યાં સુધી પ્રતિજ્ઞાનો ભંગ થઈ રહ્યો છે. પ્રતિજ્ઞા સાચી નથી, સાચી પ્રતિજ્ઞા જ નથી, આમાં ભંગ જ છે બધું. વ્યવહારથી પ્રતિજ્ઞા લીધી હોય શું ભાવ રૂપે, એમાં કઈ માત્ર કોઈને તો ક્રિયા ઉપર ધ્યાન હોય છે કે આટલી ક્રિયા કરી, આટલા ઉપવાસ કરવાની બધી ગણતરીની હોય છે, આટલી સમય કરી કે અંદર ભાવ કેવા રહે છે એનું ધ્યાન નથી હોતું. શું ભાવ હોય તો વળી પૂર્ણ બંધ થાય, શું ભાવ નથી હોતા, માત્ર ભાવથી ક્રિયા લીધી હોય છે, શું ભાવ પૂર્ણ બંધ થાય એ વ્યવહારથી પ્રતિજ્ઞા કહેવાય. સાચી પ્રતિજ્ઞા તો સમ્યક દર્શન થાય પછી હોય છે સાચી પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા નથી સાચી ત્યાં શું એની ભૂમિ, શું દ્રઢતા એ બધું વ્યવહારમાં લાગુ પડે છે. પ્રતિજ્ઞા નથી તો પ્રાયશ્ચિત કરશો અને બીજું બધું કઈ હોઈ શકતા તો સાચી રીતે કઈ હોઈ શકતું નથી. સાચી રીતે કઈ છે નહીં, બધું વ્યવહારમાં. એ વ્યવહારે કેવું હોય છે એ માત્ર બધું ક્રિયા સમજવા જેવું હોય છે. શું ભાવ રૂપ હોય તો ઠીક છે, શું ભાવ નથી હોતા, માત્ર ક્રિયા હોય છે. માનવી ક્રિયાની મુખ્યતા હોય છે. માનવી ક્રિયાની મુખ્યતા હોય છે. માતાજી બીજો પ્રશ્ન છે કે અનુભવ પહેલા સવિકલ્પ નિર્ણય એનું સાચું સ્વરૂપ શું છે? એ પ્રશ્ન એ રીતે ઉભો થયો કે સવિકલ્પ નિર્ણય પહેલા હોય છે. હવે સવિકલ્પ નિર્ણયમાં હું જ્ઞાયક છું, રુચિપૂર્વક એને હું જ્ઞાયક છું એમ ગ્રહણ કર્યું છે અને તે સિવાયના બધામાંથી એને રુચિ છોડી દીધી છે. અને છતાં મિથ્યાત્વ તો ગયું નથી, મિથ્યાત્વ નથી કર્યું કે એકત્વ કર્યું તો સમય સમય થયા કરે છે. તો પછી એ નિર્ણય કયા પ્રકારનો અભિપ્રાયથી છૂટ્યો, નિર્ણયનો અભિપ્રાયથી છૂટ્યો એ કેવી રીતે રહ્યું? માત્ર વિચારથી નક્કી કર્યું છે, વિચારથી વિકલ્પથી નિર્ણય કર્યો છે કે આ નાયક તો હું છું, નિર્ણયનું સ્વરૂપ નથી, વિચાર કરીને નિર્ણય કર્યો છે. પણ એ નિર્ણય ક્યારે સાચો તો એ રીતે પરિણતિ નથી. નાયકની માતા ધારેલી પ્રગટ થઈ ગઈ પરિણતિ નથી. એ પરિણતિ ખરી રીતે પ્રગટ થાય અને એકત્વ બધી તૂટે અને ભેગું થાય તો જ એને સાચું કહેવાય. સમ્યકમાં તો જ આવે છે, તો જ સાચી પરિણતિ છે. પરિણતિ જ્યાં સુધી નથી બદલાણી ત્યાં સુધી એ સમ્યકતા કહી શકાતી નથી. પરિણતિ પણ એનો નિર્ણય જ્ઞાનથી અને વિચારથી નિર્ણય કર્યો છે, પણ એ નિર્ણય કરીને બધી આગળ જવાનું છે. દર્શન આનંદ થયો છે, દર્શન થયો છે એટલું જ. કેમ કે વિચાર તો એમ હોય કે જો નિર્ણય વિકલ્પાત્મક પણ સાચો નિર્ણયનો તો અભિપ્રાય છૂટી જાય કે મારામાં જ સુખ છે બીજા કોઈનો નથી, પણ એ પણ ખરેખર તો વસ્તુસ્થિતિ તો નથી.
તમને વિચારતો તો ઉભો છે એટલે સમય સમય એકત્ર કરો તો હજુ થયા જ કરે થયા જ કરે છે. માટે એના વિચારથી નક્કી કર્યું દર્શનનું જ્ઞાન નથી હોય છે. અંદરથી વિચારથી નક્કી કર્યું કે હું એક જ હું છું અને આ નવ ભાવો સ્વભાવ મારું સ્વરૂપ નથી. એ વિચારથી નક્કી કર્યું છે. સાચા દેવ ગુરુદેવ આવા હોય ગુરુ શાસ્ત્ર નાયક મારો નાયક છે બધાથી જુદો છે. વિચારથી નક્કી કર્યું છે ને એક જ બધી થઈ રહી છે એટલે ખરી રીતે અંદરથી એની અભિપ્રાય પરિમિતિ છૂટતી નથી ત્યાં સુધી વિચારથી નક્કી છે એટલે દર્શન મંદતા છે. ખરી રીતે જયારે સમ્યક પરિમિતિ જે થાય ત્યારે જ ત્યાંથી છૂટું કર્યું. તો એમાં એ સમજવું કે શાસ્ત્ર દ્વારા સત્શાસ્ત્રો અથવા નહીં બને એને વસ્તુનું સ્વરૂપ વિચારીને આટલું નક્કી કર્યું કે અનેકાંશપૂર્ણ વસ્તુના અનેકાંશ સ્વરૂપપૂર્વક નાયક જ મારું સ્વરૂપ છે એ નિર્ણય કર્યો. બાકી એથી અભિપ્રાયમાંથી કઈ ત્યાગ થયો છે એવું તો ખરેખર નથી ગયું. ત્યાગ નથી વિચારથી નક્કી કર્યું. રુચિ તે બાજુ ગઈ છે અને વિચારથી નક્કી કર્યું છે. બાકી પરંતુ પલટાણી નથી ત્યાં સુધી એનો ઉભો છે. એક જ તો બુદ્ધિ જ્યાં સુધી છે એના વેદનમાં એક જ બુદ્ધિ થઈ ગઈ છે ત્યાં સુધી એમ છે. હવે વિચારથી નક્કી કરી અને આગળ જવાનો પ્રયત્ન કરે તો એને વ્યવહારિક કારણ કહેવાય છે. એને નક્કી કર્યું તે નક્કી કરવું કઈ છે કેવું જયારે એકત્રપૂર્ણ સમય થયા કરે છે તો એ નક્કી અભિપ્રાય ચારિત્ર દોષ તો ઠીક છે પણ અભિપ્રાયનો દોષની સાથે તો ભૂલ છે અને છતાં એને નક્કી શું કર્યું તો પછી નક્કી આ તો પ્રશ્ન અંદરમાંથી ઉભો કે આમાં નક્કી કરવા પડે છે આવું વિચારથી નક્કી કર્યું. વાસ્તવિક તો અંદર થાય ત્યારે જ કહેવાય. જે ક્ષણે સમ્યક પરિણતિ થાય ત્યારે જ મિથ્યા તો ગયું કહેવાય. આ તો બધા વચની ભાવના ને બધું એમ કે એ એકદમ તો કઈ થઈ જતું નથી. માટે એની શરૂઆતમાં એની પાત્રતામાં વિચાર બધું આવે છે. વિચારથી નક્કી કરે બધું આવે છે. ખરી રીતે તો જયારે પરિણતિ પલટાય ત્યારે જ એને સાચું કહેવામાં આવે છે. ત્યાં સુધી સાચું કહી શકાતું નથી. એક જીવ મિથ્યા દ્રષ્ટિ છે. એક જીવ આવો નિર્ણય કર્યો છે એને કેટલી કિંમત આપે આ રીતે તો શું મિથ્યા દ્રષ્ટિ તો વસ્તુનું થોડું સમજતો નથી અને એક સમજીને આ રીતે નિર્ણય કરે છે પણ નિર્ણય કરે તો નિર્ણય રીતે કઈ દેખાય સાચી રીતે વસ્તુ સ્થિતિ કહી શકાતું નથી. એને વ્યવહારથી કહેવાય છે. વ્યવહાર પણ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર નથી તે વ્યવહાર છે એમ એની જિજ્ઞાસાની ભૂમિકાને નક્કી કર્યું છે. બીજા કરતા એ જિજ્ઞાસા ભાવના વિચારથી યથાર્થ સ્વરૂપનું વિચારથી જાણે છે એમ એટલું કહેવાય. રુચિનું પલટો કામ ન કરે. રુચિનું પલટું કામ કરે છે. પોતે ભાવના સાચી હોય એટલે કરે છે પણ એટલું પછી પાછળ પુરુષાર્થ કરવાનો હોય છે. રુચિમાં અટકી જાય તો આગળ જઈ શકતો નથી. પછી વિશેષ કરવાનું રહે છે એની પાછળ કે હું નાયક જ છું નક્કી કરે આ સદા સુધી નક્કી કરે ને પછી પાછળ હજી પ્રયત્ન કરવાનો રહે છે. વિશેષ પ્રયત્ન કરી આગળ તો થાય ત્યાં સુધી નહીં થાય તો આપણો વિચાર કરે આત્મા શું છે બ્રહ્મ પર્યાય શું છે દેવ ગુરુ શાસ્ત્ર શું તો ભાવના કરે ક્યાંથી આવે છે કેવી રીતે પોતે તૈયારી થાય તો અંદર થી ખબર પડે કેમ કરવું.
ગુરુદેવ માર્ગ તો બતાવ્યું છે. નિર્ણય પોતે કર્યો, પરંતુ પલટવું કેમ પોતે અંદરથી તૈયારી કરે તો પરંતુ પલટાય છે. ક્ષણે ક્ષણે પોતે જુદો પાડવાનો પ્રયત્ન કરે તો થાય, અને અભ્યાસ કરે વારંવાર તો થાય. એટલી લગ્ન જિજ્ઞાસા અંદરથી હોય કે અમે જે નક્કી કર્યું તે પ્રમાણે મારું કાર્ય અંદર પરિવર્તન કેમ આવતું નથી, એના માટે ક્ષણે ક્ષણે પ્રયત્ન કરે તો થાય. અનુભવ પહેલા યથાર્થ નિર્ણય આવવો જોઈએ. એટલે યથાર્થ નિર્ણય ખરેખર તો યથાર્થ નિર્ણય આનાથી જાણવાનું કશું નહીં પડે. વિચારથી નક્કી કરો એ તો એવું તો વસ્તુનો પર્યાત્મક સ્વરૂપ વિષય વગર એ બધું વિચારપૂર્વક તો નક્કી કર્યું છે, પણ એથી બીજું કઈ આગળ તો ક્ષણે ક્ષણે છૂટો પડવાનો પ્રયત્ન કરે તો થાય. એનાથી આગળ બાકી નહીં થાય પ્રયત્ન ક્ષણે ક્ષણે જુદો પડવાનો ત્યાં સુધી વિચારને દ્રઢ કર્યા કરે. બાકી શાસ્ત્ર સાધન વિચારને દ્રઢ કર્યા કરે. બાકી એનું કાર્ય થઈ આવવું જોઈએ કે એનું પરિણામ છૂટું પડે તો એનું કારણ કહેવાય. પરિણામ છૂટું પડે તો પછીની ભાવના હોય તો પછી એનો પુરુષાર્થ કર્યા વગર થતો નથી.